આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું મિહિર રાવલ આપની સાથે। પોરબંદરમાં વિઠ્ઠલ રાદડિયાના સ્થાને અન્યને ટિકિટ અપાઈ શકે છે। હાલના મહત્વપૂર્ણ સમાચાર। છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવાનું પણ પત્તું કપાઈ શકે છે। અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની પણ બાદબાકી થઈ શકે છે। તો આ તરફ ગાંધીનગર માટે લાલકૃષ્ણ અડવાણીના ઊભા રાખવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાના સ્થાને અન્યોને ઊભા રાખવાની વિચારણા હાલ ચાલી રહી છે। તો અમરેલીમાં નારણ કાછડિયાના સ્થાને અન્ય પાટીદારને તક આપવાની સંભાવના દેખાઈ રહી છે। તો ટૂંક સમયમાં જ 26 ઉમેદવારો ભાજપ જાહેર કરી શકે છે, પરંતુ આ 26 ઉમેદવારોમાં કેટલાક ઉમેદવારો અત્યારે જે સાંસદ છે તેમાંના ન હોઈ શકે। અને આ જો બેઠકોની વાત કરવામાં આવે તો તેમાં અમદાવાદ પૂર્વ છે, છોટાઉદેપુર છે, આ સિવાય પોરબંદર છે કે જેમાં હાલના જે સાંસદ છે તેમને ટિકિટ ન મળી શકે। ગાંધીનગર એક મોટી બેઠક, લાલકૃષ્ણ અડવાણી છેલ્લા 4 વખતે સાંસદ છે, તેમને પણ અહીંયાથી ઊભા રાખવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। સુરેન્દ્રનગરની વાત કરાય તો દેવજી ફતેપરાનું પણ પત્તું કપાઈ શકે। અમરેલીમાં પણ નારણ કાછડિયાના સ્થાને અન્ય પાટીદારને તક આપવાની સંભાવના દેખાઈ રહી છે। તો ગુજરાત ભાજપના પ્રભારી એવા ઓમ માથુર દિલ્હીમાં છે। ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે। 10 રાજ્યોના નેતાઓ સાથે અમિત શાહની બેઠક છે। પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ મુલાકાત થઈ રહી છે। 26 બેઠકોના ઉમેદવારોના નામ અંગે આ બેઠકમાં ઓમ માથુર અને અમિત શાહ વચ્ચે ચર્ચા થશે। રાજકીય પરિસ્થિતિ અંગે ઓમ માથુર સાથે પણ ચર્ચા કરવામાં આવશે અને જે બાદ 26 બેઠકોના ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ દોશી। બ્રિજેશ, ઓમ માથુર હાલ દિલ્હીમાં છે અને અમિત શાહ સાથે બેઠક તેમની યોજાવાની છે। કયા કયા ઉમેદવારોના પત્તા કપાઈ શકે અને શું ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં? જે રીતે વાત કરવામાં આવે તો જે સમગ્ર મુદ્દો છે, ઓમ માથુર દિલ્હીમાં છે અને દિલ્હીની અંદર તેઓ અમિત શાહ સાથે બેઠક કરે તેવી શક્યતાઓ હાલ મળી રહી છે। કારણ કે એનું કારણ છે આજે 10 જે રાજ્યો છે, 10 રાજ્યોના પ્રભારીઓ સાથે અમિત શાહની બેઠક છે અને તેમાં ગુજરાતના પણ ચૂંટણી પ્રભારી સાથે બેઠક થશે। જે રીતે 3 દિવસ દરમિયાન સેન્સ લેવામાં આવી, એ સેન્સનો રિપોર્ટ જે છે ઓમ માથુર અમિત શાહને આપશે અને તેની અંદર જે નામો ઉપર ચર્ચા થઈ છે, જ્યાંથી પણ સાંસદો બદલવાની વાત આવી છે, તો એ તમામ જગ્યાએ સાંસદો જ્યાં બદલાવાના છે તેની વાત કરવામાં આવશે। સ્થાનિક સમીકરણની વાત થશે અને ત્યારબાદ જે પ્રદેશના નેતાઓ છે તેમને પણ દિલ્હી બોલાવવામાં આવશે આગામી 2 દિવસની અંદર અને પ્રદેશના નેતાઓ પણ દિલ્હી જઈ અને જે આ સમગ્ર બેઠક જે થઈ હતી તેનો સાર રજૂ કરશે અને ત્યારબાદ ટિકિટોની જાહેરાત કરવામાં આવશે। જે નામો ઉપર જે લટકતી તલવાર છે અથવા કહી શકાય કે આ નામો ચૂંટણી નહીં લડે, તો તેની અંદર સ્વાભાવિક રીતે જે નામ છે સૌથી પહેલું પોરબંદર ખાતે વિઠ્ઠલ રાદડિયાની જે તબિયત નાદુરસ્ત છે તેના કારણે તેમને ટિકિટ મળે તેવી શક્યતાઓ ખૂબ નહીવત છે। કારણ કે તેમણે પોતે જ રજૂઆત કરી છે અને તેના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। બીજી તરફ જે વાત છે LK અડવાણી લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કે LK અડવાણીને પણ ભાજપ જે છે આ વખતે રિપીટ નહીં કરે। એનું કારણ છે કે ફક્ત LK અડવાણી નહીં પણ સિનિયર નેતાઓ જે 80 વર્ષથી ઉપરના છે, તમામ નેતાઓ, પછી તે યુપીના હોય કે પછી મધ્યપ્રદેશ કે ગુજરાત, આ તમામ જે નેતાઓ છે તેમને ટિકિટો નહીં આપવામાં આવે તેવી વાત ચાલી રહી છે અને તેના કારણે LK અડવાણીને પણ રિપીટ ન કરાય તેવી શક્યતા છે। પાટણના સાંસદ, વર્તમાન જે સાંસદ છે, તેમને પણ પાર્ટી આ વખતે રિપીટ નહીં કરે તેનું મુખ્ય કારણ છે કે તેમની ઉંમર, નાદુરસ્ત તબિયત અને સાથે તેમણે જે રીતે પાર્ટી સાથે વિવાદમાં ઉતર્યા હતા અને વિવાદ થયો હતો, આ મુદ્દાઓને લઈને તેમની ટિકિટ પણ કપાશે તેવી પૂરી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાંસદની વાત કરીએ તો જે જ્ઞાતિ સમીકરણો છે તેને જો ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે તો તેમનું પરફોર્મન્સ પણ નબળું હતું, એટલે તેમને પણ બદલવાની વાતો ચાલી રહી છે। સંગઠનમાં પણ વાત આવી કે તેમને બદલવામાં આવે, પણ ભાજપ પાસે શું એમના વિકલ્પમાં અન્ય કોઈ સક્ષમ ઉમેદવાર છે કે નહીં તેના ઉપર મંથન થઈ રહ્યું છે। દેવજી ફતેપરાને બદલવાને લઈને પણ કવાયત ચાલી રહી છે। અમરેલીમાં નારણ કાછડિયાને લઈને પણ સ્થાનિક અસંતોષ હતો, સ્થાનિક સંગઠન દ્વારા રોષ દાખવવામાં આવ્યો હતો કે નારણ કાછડિયાને બદલવામાં આવે।
ત્યાં પણ ભાજપની મુશ્કેલી એ છે કે તેમની સામે કોઈ સક્ષમ ઉમેદવાર કેવી રીતે લાવવો અને સક્ષમ ઉમેદવારો લાવવાને લઈને પણ વાત થઈ હતી. બીજી તરફ જે વાત કરીએ છોટાઉદેપુરમાં જે રામસિંહ રાઠવા છે તેમને બદલવાની પણ વાત ચાલી રહી છે, તેમની પણ રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. તો આ તમામ જે સાંસદો છે તેમના પત્તા કપાઈ શકે છે. 8 થી 10 સાંસદ એવા છે કે જેમને ટિકિટો જે છે સીધી રીતે પાર્ટી કાપી શકે છે, તેમની જગ્યાએ નવા ચહેરા ઉતારવામાં આવશે. જી બ્રિજેશ, આભાર આપનો. આપની પાસેથી અપડેટ આગળ પણ લેતા રહીશું. તો સ્પેશિયલ 26 કોણ તેના માટે ઓમ માથુર હાલ દિલ્હીમાં અને અમિત શાહ સાથે બેઠકોનો દોર ચાલુ છે અને આ 26 ઉમેદવારો પર ચર્ચા થઈ રહી છે. તો ગુજરાત સરકારના 2 મંત્રીઓને દિલ્હીનું તેડું આવ્યું છે. જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ મંત્રીઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. જામનગર અને જૂનાગઢ બેઠક અંગે ચર્ચા કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ બંને નવા મંત્રીઓ છે. હાલમાં જ તેમણે શપથ લીધા હતા મંત્રીપદના અને હવે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને જામનગર અને જૂનાગઢ બેઠક માટે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે જામનગરના નેતા કદાવર ગણાય છે ધર્મેન્દ્રસિંહ અને સાથે જૂનાગઢ બેઠકના નેતા જવાહર ચાવડા ગણાય છે. તો આ વિશે વધુ માહિતી સાથે દિલ્હીથી જોડાયા છે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી. હિતેન સાથે સીધી વાત કરી. હિતેન, 2 મંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કયા પ્રકારની ચર્ચા થઈ શકે, ક્યારે બેઠક છે? મીર, સૌથી પહેલાં તો જણાવી દઉં કે એક પ્રોટોકોલ હોય છે કે અગર કોઈ પણ રાજ્યમાં અગર કોઈ નવા મંત્રી શપથ લે છે તો એક પ્રોટોકોલ મુજબ શુભેચ્છા મુલાકાત પ્રાઇમ મિનિસ્ટરની અને પ્રેસિડેન્ટની હોય છે. તો આજે આ બંને મંત્રીઓને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસથી સમય આપવામાં આવ્યો છે. એક શુભેચ્છા મુલાકાત તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બપોરે 12:30 કલાકે 7 RCR એટલે કે પ્રધાનમંત્રી આવાસ ઉપર યોજાશે. પણ ક્યાંક ને ક્યાંક ગુજરાત માટે આ મુલાકાત શુભેચ્છા મુલાકાત નહીં હોય, કારણ કે બાય ઇલેક્શન પણ લોકસભાની ચૂંટણી સાથે 23 એપ્રિલે યોજાવાનું છે અને બંને મંત્રીઓ જે છે તે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા છે અને બીજા દિવસે તેમને મંત્રીપદના શપથ લીધા છે. જેથી આ બંનેના બાય ઇલેક્શનને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રાઇમ મિનિસ્ટર સાથે ચર્ચા થઈ શકે છે. બીજી તરફ વાત કરીએ તો 2017માં જે હિસાબે જૂનાગઢને લઈને મહત્વપૂર્ણ ચર્ચા જે છે તે બીજેપી કરી શકે છે, કારણ કે 2017 વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢની વધુ પડતી એસેમ્બલી જે છે તે કોંગ્રેસના તાબામાં ગઈ હતી. તો લોકસભામાં ક્યાંક ને ક્યાંક જે બીજેપીનો ઇન્ટરનલ રિપોર્ટ છે કે જૂનાગઢ સીટ બીજેપી માટે થોડી ઘણી નબળી જરૂર કહેવાય છે. તો જેથી જવાહર ચાવડા સાથે ક્યાંક ને ક્યાંક ચર્ચા જે છે તે ડીપલી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કરી શકે છે કે જૂનાગઢ બેઠક ભલે બીજેપીના તાબામાં અત્યારે છે લોકસભાની, પણ ક્યાંક ને ક્યાંક વિધાનસભાના પરિણામને જોતા બીજેપી તેને ગુમાવવા નથી માગી રહી. જેથી ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાને પોતાની બાય ઇલેક્શનની જીતની સાથે સાથે લોકસભાની પણ મહત્વની જવાબદારી સોંપી શકે છે કે જૂનાગઢના લોકસભાના જે ઉમેદવાર હશે બીજેપીના, તેમના માટે પણ પ્રચાર કરવો અને સાથે સાથે પોતાની બેઠક પર પણ પ્રચાર કરીને એસેમ્બલી અને લોકસભા બંને બેઠકો જીતવી એ કામગીરી જે છે આ બંને મંત્રીઓને પ્રાઇમ મિનિસ્ટર તરફથી આપી શકાય છે. હાલ આધિકારિક તौर પર તો માહિતી એ જ છે કે એક શુભેચ્છા મુલાકાત માટે બંનેને બોલાવ્યા છે. 12:30 કલાકે તેમની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસ ઉપર યોજાવાની છે. પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણીને જોતા આ મુલાકાત જે છે તે શુભેચ્છા મુલાકાત નથી, પણ ગુજરાત માટે આ 2 બેઠકોની મહત્વની મુલાકાત રહેશે. જી હિતેન, આભાર આપનો. આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો હાલ ગુજરાતના બંને નવા મંત્રી પ્રધાનમંત્રીની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા છે.